જય ગૌ માતા મધુરમ પ્રાકૃતિક કૃષિ ખોલડિયા। આપ જોઈ શકો છો કે પાક ફેરબદલ હોવા છતાં પણ સારામાં સારી રીતે ધરતી માતાને લીલી ચાદર ઓઢાડી શકીએ છીએ, જેને આપણે આચ્છાદન કહીએ છીએ। એનો સંપૂર્ણપણે ડેમો અહીંયા આ મધુરમ પ્રાકૃતિક કૃષિની અંદર થયેલ છે, જેની અંદર કપાસ, આંતરપાકની અંદર તરબૂચ, કાકડી, મગ, મઠ, મકાઈ, ચોળી, તલ જેવા પાકોનું વાવેતર કરેલ છે, જેના થકી સ્ટેપ બાય સ્ટેપ આપણને પ્રોડક્શન પણ મળતું રહેશે। અત્યારે કાકડી ચાલુ છે, કાકડી પછી તરત તરબૂચ ચાલુ થાય, તરબૂચ પૂરા થશે કે તરત મગ, મઠ અને અડદ, એના પછી તલ। જો વરસાદ વધારે સારો થાય તો તલ ન થાય, પણ આચ્છાદન અલગ અલગ પ્રકારનું ડેબ્રીજ જે છે એ ધરતી માતાને મળે, જેનાથી કાર્બનની વધારે માત્રા થઈ શકે છે। જય ગૌ માતા।